વડોદરા જિલ્લાના શિનોર તાલુકાની અવાખલ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ એકતાબેન પટેલ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની દરખાસ્ત રજૂ થતાં સ્થાનિક રાજકારણમાં ચકચાર મચી છે. ગ્રામ પંચાયતના 9 સભ્યોએ તલાટી કમ મંત્રીને લેખિતમાં અરજી આપી સરપંચ સામે વિવિધ આક્ષેપો સાથે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની માંગ કરી છે. વડોદરા જિલ્લાના શિનોર તાલુકાની અવાખલ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ એકતાબેન પટેલ વિરુદ્ધ ગ્રામ પંચાયતના 9 સભ્યોએ તલાટી કમ મંત્રીને લેખિતમાં અવિશ્વાસ પ્રસ્તાવ માટેની દરખાસ્ત રજૂ કરી છે. દરખાસ્તમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે વિકાસના કામોમાં સભ્યોને વિશ્વાસમાં લેવામાં આવતા નથી. ગ્રામ પંચાયતનો વહીવટ સભ્યોને જાણ બહાર કરવામાં આવે છે તેમજ વહીવટી નિર્ણયો સભ્યોની મંજૂરી વિના લેવામાં આવે છે. દરખાસ્તમાં સરપંચ એકતાબેન પટેલ મનસ્વી રીતે કામગીરી કરતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મુદ્દાઓને આધારે 9 સભ્યોએ તેમના વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની માંગ કરી છે. અવિશ્વાસ પ્રસ્તાવ માટેની આ લેખિત દરખાસ્ત રજૂ થતાં અવાખલ ગ્રામ પંચાયતના રાજકારણમાં ચકચાર મચી છે. હવે આ મામલે નિયમો અનુસાર સંબંધિત સત્તાધિકારીઓ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે. મારું નામ મયંક પટેલ, હું અવાખલ ગ્રામ પંચાયતનો સદસ્ય છું. આ અમારા જે સરપંચ છે એકતાબેન પટેલ, એ અમને કોઈ બી વિકાસના કામોમાં વિશ્વાસમાં લેતા નથી. એ માટે અમે 9 સભ્યોએ સહી કરીને તલાટી કમ મંત્રી સાહેબને અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરેલી છે.